ભેજ જોવા માટે એક ટ્રીક છે, તો હું તમને તે પણ કહું એ કરવાની માટે, એટલે કે લાડવો વારવાનો. કેમ છો બધા ખેડૂત મિત્રો? તો હવે તો મજામાં જ હશો. આટલા દિવસ થોડું ટેન્શન હતું કે વરસાદ નથી થતો, તો તેની ચિંતા થોડી હતી, પરંતુ તે ચિંતા પણ દૂર થઈ જશે. કેમ કે 2-3 દિવસથી વરસાદ સારામાં સારો થઈ ગયો છે. અમારા વિસ્તારમાં પણ કમ્પ્લીટ વરસાદ થઈ ગયો હશે, અને આશા રાખો કે તમારા વિસ્તારમાં પણ વરસાદ થઈ ગયો હશે. અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે. તો જો અત્યારે સાંજના ટાઈમે હું આવ્યો હતો ખેતરમાં આંટો મારવા માટે. સવારમાં પણ આવ્યો હતો, પણ સવારમાં વ્લોગ નહોતો બનાવ્યો, એટલે અત્યારે સાંજના ટાઈમે આવ્યો હતો. અત્યારે 7 વાગ્યા છે અને તમે જુઓ આકાશમાં અત્યારે તો વાદળ છે અને આ સાઈડ સૂરજ આથમેરો છે. અને કાલે આવા ટાણે તો વરસાદ ચાલુ હતો, આજે નથી. અને હજી અત્યારે તો જો એવું કાંઈ વરસાદ આવ્યો એવું લાગતો નથી, પરંતુ મોડા આવી પણ શકે, કેમ કે વાદળ તો છે જ આકાશમાં. તો વાવણી લાયક વરસાદ કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે આપણે વાવણીનું સ્ટાર્ટિંગ કાલથી કરી દેવાનું છે. અને આપણે અડદમાં કયું બિયારણ લાવીએ છીએ અને તેની કઈ વેરાયટી આપણે વાવી રહ્યા છીએ, અને તે આપણે કઈ રીતનું વાવેતર કરવાનું છે. આપણે અડદના વાવણીમાં ગારો કેટલો રાખીએ છીએ, સાથે શાહ વચ્ચેનો, અને કેટલી જમીનમાં કેટલું બિયારણ જોઈએ છે. અને આપણે કલ્ટિવેટરથી જ વાવણી કરીએ છીએ, કોઈ સ્પેશિયલ આપણે વાવણી લાવીને તેમાં વાવેતર નથી કરતા. આપણે હાથેથી જ વાવણી કરીએ છીએ, કોઈ વોટિંગથી આપણે વાવણી નથી કરતા અડદની. તો તે કેટલો ગારો રાખીએ છીએ, કયું બિયારણ લાવ્યો છું, અને કેટલી જમીનમાં કેટલું બિયારણ જોઈએ છે, અને કયા ગારે આપણે અડદનું વાવેતર કરીએ છીએ જેનાથી બેસ્ટ ઉત્પાદન મળે. તો તે બધી માહિતી હું તમને આવનારા વ્લોગમાં હું તમને આપતો રહીશ. અત્યારે તો ખાલી હું ખેતરમાં આંટો મારવા જ આવ્યો હતો. જો અત્યારે આપણા કપાસમાં હું આવ્યો હતો, તમે કપાસ પણ જુઓ. કપાસની ગ્રોથ પણ હવે જોરદાર થઈ છે, જ્યારનું આપણે જે અંદર ખેડ કરી ત્યારનું. અંદર થોડું નિંદામણ છે, પણ અત્યારે તો કેમ કે જો નિંદામણ અત્યારે નીંદવાનું બંધ છે, કેમ કે અત્યારે વરસાદ ચાલુ હોય એટલે અંદર ખડ થોડુંક લીલું હોય, એટલે બરાબર ઉખડે નહીં અને બેઠાય તો તે પાછું પાકડી જાય. એટલે અત્યારે તો આપણે નેદવાનું બંધ છે, પરંતુ હવે જેવો વરાપ આમાં પણ આવે તો આમાં એક તો પહેલાં તો ખાતર વાવી દેશું, અને પછી તેમાં આપણે 2 થી 3 વાર ખેડ કરી અને કમ્પ્લીટ તેમાં પણ આપણે વિખેડા કાઢી નાખશું, અને તેમાં જેટલું ખડ રહ્યું તે બધું કાઢી નાખશું. કેમ કે હવે કપાસની ગ્રોથ સારી થઈ જશે, અને હવે 10 થી 15 દિવસ પછી તો એટલી ગ્રોથ થઈ જશે કે અંદર ટ્રેક્ટર ચલાવવું પણ મુશ્કેલ થાય. એટલે તે પહેલાં આપણે વરાપ આવે એવું જ આપણે અંદર ખેડ કરી અને ખાતર વાવી દેશું. અને જો અત્યારે તો જે આપણે અડદ જે ભાગમાં વાવવાના છે, આપણે પહેલાં મોટા ખેતરમાં પણ વાવવાના છે, પરંતુ અત્યારે જે આપણે આ કપાસ રહ્યો તે ખેતરમાં અડદ આપણે વાવવાના છે. તો હું તે ભાગમાં આવ્યો હતો. જો આ જગ્યાએ તો સવારમાં પાણી ભર્યું હતું, પરંતુ અત્યારે તો પાણી નથી દેખાતું. એટલે કાલે ટ્રેક્ટર રેડી એવું થઈ જશે કમ્પ્લીટ. અને હું કે આપણે ભેજ કેટલો બેઠો છે તમે જુઓ. છે ખેતરનો નીચણવાળો વિસ્તાર ઓલી સાઈડ, અને અહીંયા થોડોક ટેબાવાળો વિસ્તાર છે. એટલે અહીંયા આપણે ભેજ સારો બેઠો હોય તો વરસાદ સારામાં સારો કહેવાય. તો હું તમને બતાવું, મેં આગલા વ્લોગમાં પણ તમને પહેલાં ખેતરમાં બતાવ્યું હતું કે ભેજ કેવો બેઠો છે. તો આપણે આ જગ્યાએ ખોદીને જુઓ કે ભેજ કેટલો બેઠો છે, અને કેવો રીતનો કઈ તેટલો વરસાદ થયો છે. ભેજ જોવા માટે એક ટ્રીક છે, તો હું તમને તે પણ કહું. તો પહેલાં તો આ રીતનો ખાડો કરી નાખવાનો, અને પછી જો આટલા સુધી પણ જમીન ના આવે, તમે જો 5 થી 6 આગળ આપણે ખોદ્યું, પરંતુ હજી અંદર કહેવાય ને કે સૂકી માટી નથી આવી. તમને આગલા વ્લોગમાં મેં બતાવ્યું હતું. તો આટલું આપણે ખોદ્યું હતું અને ત્યાં જ સૂકી માટી આવી ગઈ. એટલે તે વરસાદ તો વધારે નહોતો, પણ ગઈ રાતે સારામાં સારો વરસાદ પડ્યો 2 થી 3 કલાક. એટલે ભેજ જો તમે ઊંડા સુધી જતો રહ્યો છે. હવે તો હાથેથી ખોદવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. તો આપણે આ જગ્યાએ જો અહીંયાથી થોડી માટી લેવાની, આ રીતની કાંઈક, અને પછી તેને આ રીતનું કાંઈક જો ભેગી કરવાની માટી, એટલે કે લાડવો વારવાનો. તો જો લાડવો કમ્પ્લીટ વરી જાય તો માની લેવાનું કે વાવણી માટે કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો છે, કમ્પ્લીટ ભેજ બેસી ગયો છે જમીનમાં. તો જો આપણે પણ આ રીતનું લાડવો વરવો પડે. જો સૂકી માટી હોત તો આ લાડવો આવા રીતનો ના વરત, આમ કરતાં પહેલાં લાડવો વેરી જોત. પરંતુ તમે જો લાડવો વેરાતો નથી, એટલે હારામાં હારો ભેજ કહેવાય. અને આ ભેજમાં વાવણી થઈ જાય અડદની. જુઓ તમે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. એટલે આપણે કાલે આ ખેતરમાં 2 વાર કલ્ટિવેટર લગાવશું અને પછી વાવણી કરી દેશું. તો અત્યારે તો જો આપણે આટલા ભાગમાં કાંઈક અડદ કરવાના છે. પેલી બાજુ કપાસ છે, અને જે પલાવાળો ભાગ રહ્યો તેમાં પણ આપણે જે પલાવાળો ભાગ રહ્યો તેમાં પણ આપણે આંતરિક પાક તરીકે અડદ વાવવાના છે. પ્લાનિંગ તો છે, હજી કાલે વિચારીએ કે તે રીતનું વાવેતર કરવું છે કે નહીં. તો હું તમને આપણે અડદનું એરંડાવાળા જે ભાગ રહ્યો જેમાં એરંડા વાવવાના છે, તેમાં હું અડદ આપણે કઈ રીતની અડદની ખેતી કરીશું તે પણ હું તમને આવનારા વ્લોગમાં હું તમને કહીશ કે આપણે એરંડા જેમાં વાવવાના હોય તેમાં આપણે આંતરિક પાક તરીકે અડદ કેવી રીતે વાવી શકીએ, કયા ગારામાં રાખીએ તો અડદ પણ આવી જાય અને એરંડા પણ તેમાં વવાઈ જાય.
તો તે હું બધી જ માહિતી હું આવનારા વ્લોગમાં તમને આપી દઈશ. તો હવે જ પછીના વ્લોગ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ થવાના છે. તો તે બધા વ્લોગ જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો, જેથી કરીને તે વિડીયો તમારાથી મિસ ના થાય અને તમને ટોટલ માહિતી મળી રહે. તો બસ આજના વ્લોગમાં તો મારે તમને આજ અપડેટ આપતું હતું કે કાલે જોરદાર વરસાદ થઈ ગયો હશે અને વાવણી લાયક પણ વરસાદ થઈ ગયો હશે. તો હવે આપણે કાલથી વાવણીને સ્ટાર્ટ કરી દઈશું વાબા ખેતર. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો મળી જલ્દી બીજા વ્લોગમાં. ત્યાર સુધી આપણે આ વ્લોગને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો કે તમારી બાજુ કયો વરસાદ છે અને તમે કઈ ખેતી કરો રહ્યા છો, તમે તમારા ખેતરમાં અત્યારે શું વાવો રહ્યા છો. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. મળી જલ્દી બીજા વ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને લાઇક કરતા રહેજો. તો મને પણ ખબર પડે કે તમને કઈ રીતના વિડીયો જોવામાં ઇન્ટરેસ્ટ છે અને કઈ રીતના હું આગળ વિડીયો બનાવું.